યુએઈમાં મોટા પાયે વિસ્તરણ માટે તૈયાર છે. ભારતનો ચામડા અને પાદુકા ઉદ્યોગ યુએઈ બજારમાં નોંધપાત્ર વૃદ્ધિ માટે તૈયાર છે, કારણ કે તે દુબઈ ઇન્ટરનેશનલ ફૂટવેર અને લેધર એક્ઝિબિશન 2024માં તેના ઉત્પાદનોનું પ્રદર્શન કરે છે. દુબઈ ફેસ્ટિવલ સિટી ખાતે ફેસ્ટિવલ એરિના ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 250થી વધુ વૈશ્વિક બ્રાન્ડ્સમાં 50થી વધુ ટોચના ભારતીય ઉત્પાદકોનો સમાવેશ થાય છે. કાઉન્સિલ ઓફ લેધર એક્સપોર્ટ્સના કાર્યકારી નિર્દેશક આર સેલ્વમે ભારત અને યુએઈ વચ્ચેના પ્રભાવશાળી વેપાર વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો. તેમણે નોંધ્યું કે વેપારનું વોલ્યુમ $162 મિલિયન થી વધીને $350 મિલિયન સુધી પહોંચવાની ધારણા છે. 2024-25 નાણાકીય વર્ષમાં ભારતીય ચામડા અને પાદુકા ઉત્પાદનોની નિકાસ સકારાત્મક વૃદ્ધિના માર્ગ પર છે. પ્રથમ 6 માસમાં $2.45 બિલિયન સુધી પહોંચી છે. વર્ષના અંત સુધીમાં $5 બિલિયન થી વધુની વૃદ્ધિ હાંસલ કરવાની આશા છે, તેમ સેલ્વમે જણાવ્યું. ભારત અને યુએઈ વચ્ચેની વ્યાપક આર્થિક ભાગીદારી કરારે ખાસ કરીને જીસીસી બજારોમાં વેપાર માટે નવા માર્ગો ખોલ્યા છે. આગામી 4 વર્ષમાં જીસીસીના રિટેલ ઉદ્યોગ $350 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે, જે ચામડા અને પાદુકા વિભાગ માટે વિશાળ વૃદ્ધિની તકો પ્રદાન કરે છે. સેલ્વમે આ તકોનો લાભ લેવા અને મધ્ય પૂર્વમાં વધતી માંગને પૂર્ણ કરવા માટે નિકાસને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે વધુમાં જણાવ્યું કે DIFLEX 2024માં ભારતીય ઉત્પાદકોની ભાગીદારી ભારતના બજારની હાજરીને વિસ્તૃત કરવા અને વર્લ્ડ ક્લાસ ઉત્પાદનોનું પ્રદર્શન કરવા માટેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. India now is emerging in a very big way in leather and footwear sector, and many of the major players are from footwear manufacturing, especially from Agra side and also from Kanpur and from Chennai and Delhi also. They exhibit footwear, leather footwear and handbags and harness and jewelry and other non-leather products also in this market. And after CEPA agreement, Comprehensive Economic Partnership Agreement between India and UAE, that trade volume has increased. Earlier it was around 70-80 million in the UAE trade. UAE buys per year around 2.5 billion. Out of 2.5 billion, our trade was only 80 million. After CEPA agreement, now it has jumped up to 130-140 million. There is a very big jump. The growth is very phenomenal after the CEPA agreement.